ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા હતા અને આક્ષેપો પર હવે સંજય કુરડિયાએ વળતો પ્રહાર કર્યો। ગોપાલ ઇટાલિયા ગ્રાઉન્ડ પર જઈ ખેડૂતોને મળે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાને બદલે ગ્રાઉન્ડ પર જાય તેવું સંજય કુરડિયાએ કહ્યું। રાજ્યમાં 12,788 કરોડના પાકની ટેકાના ભાવે ખરીદી થઈ। 8 લાખથી પણ વધુ ખેડૂતો પાસેથી સરકારે ખરીદી કરી। ખેડૂતોને પોષણક્ષમ ભાવ સામે વધુ ભાવ મળ્યો। આપના ધારાસભ્યને ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી તેવું પણ સંજય કુરડિયાએ કહ્યું। પાકિસ્તાનમાંથી 7,700 માછીમારોને પરત લાવ્યા। સરકાર ખેડૂતો અને માછીમારોના હિતની સરકાર હોવાનું સંજય કુરડિયાએ નિવેદન આપ્યું। વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ જે સરકારની ખોટી વાતો સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની અંદર ફક્ત મોટું થવા માટે જે નિવેદનો આપ્યા છે, ત્યારે મારે કહેવું છે કે આપ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય છો। ભોલાભાડા ખેડૂતો આપની રાહ જોઈ રહ્યા છે કે આપ ક્યારે વિસ્તારની અંદર આવો અને લોકોને મળો। સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી દૂર રહી ગ્રાઉન્ડની અંદર લોકોના પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયત્નો કરવા જોઈએ અને ખેડૂતોને ખોટી માહિતી આપી, લોકોને ખોટી વાતો કરી ભ્રમાવાને બદલે રિયાલિટી ઉપર આવવું જોઈએ।